નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. દુનિયાના સૌથી ધનિક ગણાતા એલન મસ્કના અંતરિક્ષ જીતવાના સપનાને મોટો ફટકો પડ્યો છે. એલન મસ્કની કંપની સ્પેસ એક્સ દ્વારા હાલમાં જ મોકલાયેલા 49માંથી 40 સેટેલાઇટ અવકાશમાં જ બ્લાસ્ટ થઈને નષ્ટ થઈ ગયા. એલન મસ્ક અંતરિક્ષમાં 42,000 સેટેલાઇટ પાથરવાની યોજના બનાવી રહ્યા છે, જેના થકી લોકોને સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાનો લાભ મળશે. ત્યારે યોજના અંતર્ગત જ મોકલાયેલા 40 સેટેલાઇટ તૂટી પડ્યા છે. આ સેટેલાઇટ કેમ તૂટ્યા, સેટેલાઇટને તોડવામાં સૂર્યએ શું ભૂમિકા ભજવી, એ તમામ પાસા અંગે આજના સ્પેશિયલ રિપોર્ટમાં કરીશું ચર્ચા. ત્યારે ચાલો જોઈએ સ્પેશિયલ રિપોર્ટ અંતરિક્ષ, એલન અને આફત. અરબોપતિ એલન મસ્કને મોટો ઝટકો. સૌર તોફાનમાં 40 સેટેલાઇટ થયા નષ્ટ. સ્ટારલિંક સેટેલાઇટની તૂટી ગઈ લિંક. સૌ જાણે છે કે વૈજ્ઞાનિકો હવે ચંદ્રથી આગળ વધીને મંગળ પર શોધખોળ કરવામાં લાગી ગયા છે. વિજ્ઞાન જગતે અવકાશમાં શોધખોળને લઈને હરણફાળ ભરી લીધી છે. જેમ જેમ વિજ્ઞાન આગળ વધી રહ્યું છે તેમ તેમ જુદા જુદા દેશ દ્વારા જાણે અંતરિક્ષ પર કબજો કરવાની હોડ જામી છે. જુદા જુદા દેશ દ્વારા અંતરિક્ષમાં પોતપોતાના સેટેલાઇટ છોડવામાં આવી રહ્યા છે. તેમાંના જ એક છે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક. એલન મસ્કને મોટો ઝટકો. સ્પેસએક્સના સંસ્થાપક ઇલોન રેવ મસ્ક એટલે કે એલન મસ્કના સપના અંતરિક્ષ સુધી ફેલાયેલા છે. હાલ તેઓ દુનિયાના ઇન્ટરનેટને રોકેટ ગતિ આપવા માટે કામ કરી રહ્યા છે, જે માટે સ્પેસએક્સ દ્વારા અંતરિક્ષમાં અત્યાર સુધી અંદાજે 2000 સેટેલાઇટ મોકલી દેવાયા છે. ત્યારે થોડા જ દિવસ પહેલા જ અંતરિક્ષનું સપનું જોતા એલન મસ્કને જોરદાર ઝટકો લાગ્યો છે. 40 સ્ટારલિંક સેટેલાઇટ થયા તબાહ. સૂર્યમાં થયેલા મહાવિસ્ફોટના કારણે અરબોપતિ ગણાતા અમેરિકી ઉદ્યોગપતિ એલન મસ્કની કંપની સ્પેસએક્સને બહુ મોટો ફટકો પડ્યો છે. સૂર્ય પર એવું તો ભયંકર તોફાન ઉઠ્યું છે કે એલન મસ્કના 40 સેટેલાઇટ સળગીને રાખ થઈ ગયા. વાત જાણે એમ હતી કે સ્પેસએક્સ દ્વારા 3 ફેબ્રુઆરીએ એક સાથે 49 સેટેલાઇટ અમેરિકાના ફ્લોરિડાથી છોડવામાં આવ્યા હતા. એલન મસ્કની કંપની સ્પેસએક્સનું સૌથી તાકતવર ફાલ્કન 9 રોકેટ 49 સેટેલાઇટ લઈ કેનેડી સ્પેસ સેન્ટરથી લઈને અંતરિક્ષમાં ઉડ્યું હતું. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Lift off, Starlink 47. Vehicle is pitching downrange. સફળતાપૂર્વક લોન્ચ થયેલું રોકેટ અંતરિક્ષમાં 130 કિલોમીટર દૂર પહોંચી ગયું અને તમામ સેટેલાઇટને અંતરિક્ષમાં ગોઠવવા માટે કામે લાગી ગયું. સ્પેસએક્સના વૈજ્ઞાનિકોને લાગ્યું કે બધું જ બરાબર ચાલી રહ્યું છે, પરંતુ તેઓ જાણતા નહોતા કે સેટેલાઇટને અંતરિક્ષમાં મોકલવાના ટાઈમિંગમાં ગરબડ થઈ છે. જ્યારે સ્પેસએક્સનું રોકેટ ઉડ્યું તે પહેલા સૂર્યની ધરતી પર એક ભયંકર તોફાન પણ ઉડ્યું હતું. સૌર તોફાનમાંથી निकलेली ताकत उन्होंने जब टेस्ट करते थे उसके दरमियान एक घटना घटी और वो घटना क्या है, सूर्य जो हमारा है उसकी मैग्नेटिक एक्टिविटी है, तो वो उसका एक सूर्य का वो एक्टिव फेज एंड पैसिव फेज कहते हैं, वो 11 साल का एक साइकिल है. तो उसमें क्या है, जब एक्टिव फेज आता है तो सूर्य में से कोरोना का इंजेक्शन होता है. अभी कोरोना क्या है, एक सूप है एक तरह का, जिसमें इलेक्ट्रॉन है, प्रोटॉन है, आयन है, और वो काफी चार्ज पार्टिकल्स है. वो चार्ज पार्टिकल और मैग्नेटिक फील्ड वो इजेक्ट करता रहता है हर दिशा में. अंतरिक्षમાં કેવી રીતે નષ્ટ થયા સેટેલાઇટ.
એલન મસ્કના 40 સેટેલાઇટને જેણે નષ્ટ કરી દીધા તે મહાવિસ્ફોટ સૂર્ય પર 30 જાન્યુઆરીએ થયો હતો, જે અંગે પહેલાથી જ વૈજ્ઞાનિકોએ ચેતવણી જાહેર કરી હતી. આમ તો 30 જાન્યુઆરીએ સૂરજ પર વિસ્ફોટ થયો હતો અને આ પ્રકારે થતા વિસ્ફોટને કારણે ત્યાંથી નીકળતા CME એટલે કે કોરોનલ માસ ઇજેક્શન પૃથ્વી પર એની સ્પીડ પ્રમાણે 1 થી લઈને 5 દિવસ સુધીમાં પહોંચતા હોય છે અને એની તીવ્રતા પ્રમાણે પૃથ્વી પર એની અસર પણ વર્તાતી હોય છે. જો કે આ ધધકતી સૌર્ય ઉર્જા પૃથ્વીથી સૂરજ સુધી પહોંચે પહેલાં જ એલન મસ્કના 40 સેટેલાઇટ એની ઝપટે આવી ગયા અને અવકાશમાં જ બળીને રાખ થઈ ગયા. સૌર તોફાનના કારણે સ્પેસએક્સના હાલમાં જ મોકલેલા 49માંથી 40 સેટેલાઇટ નષ્ટ થઈ ગયા છે, જે અંગે સ્પેસએક્સ દ્વારા પણ ટ્વીટ કરીને આ ઘટના પર મહોર લગાવી દેવાઈ છે કે તેમના સેટેલાઇટ નષ્ટ થયા છે. ત્યારે સૌર તોફાન શું હોય છે તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. શું હોય છે સૌર તોફાન? સૌર તોફાન શું છે? સૌર તોફાનને ભૂચુંબકીય તોફાન પણ કહી શકાય છે. આ સૌર તોફાનના અંતરિક્ષના વાતાવરણને ભારે અસર કરનારી ઘટના હોય છે, જેમાં સૂર્યમાંથી જે તીવ્ર ચુંબકીય કણ નીકળે છે, જે કોરોનલ માસ ઇન્જેક્શન તૈયાર કરે છે, જે સૂર્યના બહારનું જે આવરણ છે પર જેના પર પ્લાઝમાનો ઓરા હોય છે. કોરોનલ માસ ઇન્જેક્શનના કારણે જ જેની સીધી અસર પૃથ્વીથી નજીકના ઓર્બિટમાં રહેલા સેટેલાઇટ પર થાય છે અને આ જ કારણ છે અને આ જ અસર એલન મસ્કના 40 સેટેલાઇટ પર થઈ હતી. જ્યારે 30 જાન્યુઆરીએ સૂર્ય પર થયેલા મહાવિસ્ફોટમાં 23,82,200 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી કોરોનલ માસ ઇન્જેક્શન થવાના સંકેત અપાયા હતા અને સૂર્યમાંથી નીકળેલી ધગધગતી ઉર્જાની ઝપેટમાં આવવાથી જ એલન મસ્કના 40 સેટેલાઇટ अंतरिक्ष જ राख થઈ ગયા હતા. पहली बात कि सोलर स्टॉर्म खतरनाक हो सकता है. हमने जैसा कहा था सोलर स्टॉर्म वेदों में भी कहा गया कि सोलर स्टॉर्म परिवर्तन करता है. क्रांतदर्शी सूर्य को कहा गया है ये परिवर्तन करेगा, टेक्नोलॉजी पर परिवर्तन कर सकता है. तो माइनर स्टॉर्म ने 40 सैटेलाइट जला दिए और अगर सुपर स्टॉर्म आता है तो टेक्नोलॉजी कहाँ जाएगी और हमको घुटने टेक देने पड़े थे. तीसरी बात मुझे ये लग रही है कि इंसान अपनी हविस के कारण, अपनी इच्छा, अपनी हविस इतनी बढ़ा दी है कि वो टेक्नोलॉजी को इतना बढ़ाता चला हुआ गया है कि आज क्लाइमेट पूरा का पूरा चेंज हो गया, ग्लोबल वार्मिंग हो गया और अब जाकर के स्पेस वॉर खड़ी कर दी है. रशिया, चाइना, अमेरिका सब एक साथ में एक के सामने एक आने लगे हैं और स्पेस में युद्ध शुरू हो चुका है. एक साथ में हजारों सैटेलाइट का ऊपर चले जाना बहुत मामला आने वाले वर्षों में मानव जाति के लिए खतरा साबित हो सकता है. तो कुदरत अपना राह दिखाएगी, ये भी गुरुदेव वेधशाला कहती आई है. सूर्य नेचर का ही एक पार्ट है, नेचर है, प्रकृति है. तो प्रकृति ने अपना एक बता दिया जलवा कि देखिए मेरे में हम सुपर पावर है, आपसे भी ज्यादा आप करेंगे तो हम उस એલન મસ્કનો સ્ટારલિંક પ્રોજેક્ટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. જો એલન મસ્ક પોતાના આ પ્રોજેક્ટમાં સફળ થઈ જશે તો ઇન્ટરનેટ જગતમાં બહુ મોટી ક્રાંતિ થશે. એલન મસ્કનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ. $42,000 સેટેલાઇટ મોકલવાનો પ્લાન. इंटरनेट जगतમાં થશે ક્રાંતિ. એલન મસ્ક દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં સામેલ છે. ત્યારે મંગળ ગ્રહ પર માનવીને મોકલી શહેર વિકસાવવાના સપના જોઈ રહેલા એલન મસ્ક આખા અંતરિક્ષમાં પોતાના સ્ટારલિંક સેટેલાઇટ ગોઠવી રહ્યા છે. એલન મસ્કનો પ્લાન એવો છે કે તેઓ દુનિયાને ઇન્ટરનેટ સાથે જોડવા માંગે છે. વિશ્વમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ સેવા પ્રદાન કરવાના હેતુસર સ્પેસએક્સ દ્વારા છેલ્લા 3 વર્ષમાં 2000થી પણ વધુ સેટેલાઇટ્સ અંતરિક્ષમાં લોન્ચ કરાયા છે. એલન મસ્કની આ યોજનામાં ભવિષ્યમાં 42,000 સેટેલાઇટ મોકલવાની તૈયારી કરાઈ રહી છે.
આ તમામ પૃથ્વીની ચારે તરફ જાળ બનાવીને ચક્કર લગાવ્યા કરશે. સ્પેસએક્સના આ પ્રોજેક્ટની મદદથી ધરતી પર દુનિયાના લોકોને હાઈ સ્પીડ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે અને જો આ પ્રોજેક્ટ સફળ થયો તો તે ટેકનિક અને વિજ્ઞાન માટે એક મોટી અજાયબી સાબિત થશે. હાલ ઇન્ટરનેટ માટે ઠેર ઠેર ટાવર લગાવવામાં આવી રહ્યા છે, તાર પાથરવામાં આવી રહ્યા છે, મોટા મોટા નેટવર્ક બનાવવામાં આવી રહ્યા છે. તે પછી જ લોકોને ઇન્ટરનેટ મળે છે અને જો ઇન્ટરનેટ પણ મળી જાય તો તેવી જગ્યા પર ઝડપી મળે છે જ્યાં મોબાઈલ ટાવર નજીકમાં હોય અથવા તો फाइबर ऑप्टिक જેવા તાર સાથે જોડાયેલા હોય. एलन मस्क है वो एक सैटेलाइट इंटरनेट बना रहे हैं. अभी सैटेलाइट इंटरनेट कैसी चीज है कि अभी अभी हम देखें तो हमें इंटरनेट मिलता है तो क्या शहरों में अच्छा मिलेगा, देहात में चले जाएंगे तो कम मिलेगा, या बहुत दूर दूर दराज की जगह पर जाए तो इंटरनेट मिलेगा भी नहीं, शायद डेटा भी नहीं होगा, टावर भी नहीं होगा. तो उन्होंने क्या किया कि ये पूरा आपका इंटरनेट है वो सैटेलाइट के जरिए मिलना चाहिए और सैटेलाइट के जरिए मिलता है तो फिर कहाँ हो आप, छोटे से देहात में हो और ऑल वर्ल्ड में, इंडिया में नहीं कहीं भी हो तो वो आप इंटरनेट से बहुत फास्ट इंटरनेट से काम कर सकते हो. इसके लिए ये इनके स्टारलिंक सैटेलाइट थे और उन्होंने लॉन्च किया है. उन्होंने अभी तक करीब 2000 सैटेलाइट लॉन्च कर दिए हैं और 2000 सैटेलाइट है वो एक मकड़ी की जाल की तरह पृथ्वी के इर्द गिर्द करीब 550 किलोमीटर की ऊंचाई पर डिफरेंट ऑर्बिट में घूम रहे हैं, डिफरेंट कक्षाओं में घूम रहे हैं. तो एक मकड़ी की जाल बन जाती है जैसे कि जीपीएस की जाल है, लेकिन वो 20,000 किलोमीटर की ऊंचाई पर है, ये 550 किलोमीटर की ऊंचाई पर है, तो ये चल रहा है. જો સ્પેસએક્સની યોજના સફળ થઈ અને સેટેલાઇટથી ઇન્ટરનેટ મળવા લાગ્યું તો દુનિયાના દરેક ખૂણામાં, દરેક દેશમાં અને દુર્ગમમાં દુર્ગમ જગ્યાઓ ઉપર પણ હાઈ સ્પીડ ઇન્ટરનેટ સેવા મળવા લાગશે. સ્વાભાવિક છે કે આપણને એક સવાલ થશે કે હાલ તો ઇન્ટરનેટ છે તો પછી સેટેલાઇટ ઇન્ટરનેટની શું જરૂર છે? પરંતુ આ ઇન્ટરનેટ સેવા ભવિષ્ય તરફ ઇશારો કરી રહી છે, કારણ કે એલન મસ્કના ઇન્ટરનેટમાં વાયર્ડ કનેક્શન નહીં હોય. તેના ફાયદાની વાત કરીએ તો કોઈ દેશમાં ભૂકંપથી તબાહી થઈ અને ઇન્ટરનેટ માટે સમુદ્રમાં પાથરેલા કેબલ તૂટી જાય તો દુનિયાના મોટાભાગના દેશોનો એકબીજા સાથેનો સંપર્ક તૂટી જશે. તેવા સમયે જો સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા હશે તો આવા પ્રકારની સમસ્યા ઊભી નહીં થાય. દુનિયાના 23 દેશમાં અત્યાર સુધીમાં એલન મસ્કની કંપની દ્વારા પ્રાયોગિક ધોરણે ઇન્ટરનેટ સેવા શરૂ પણ કરી દેવાઈ છે. એલન મસ્કનું અનુમાન છે કે આવનારા વર્ષોમાં સ્ટારલિંક સેટેલાઇટ સમૂહોની સંખ્યા 42,000 સુધી પહોંચી જશે, જે ધરતીની નીચલી કક્ષામાં ભ્રમણ કર્યા કરશે. સ્પેસએક્સ પાસે હાલ તો 12,000 સ્ટારલિંક સેટેલાઇટ મોકલવાની મંજૂરી છે, ત્યારે 42,000 સેટેલાઇટની સિસ્ટમ તૈયાર કરવા માટે સ્પેસએક્સે સંયુક્ત રાષ્ટ્રના ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન પાસે મંજૂરી લેવી પડશે. એલન મસ્કના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર દુનિયાના ઘણા દેશની નજર છે અને મોટાભાગના દેશ એલન મસ્કના આ પ્રોજેક્ટમાં જોડાવા માટે તૈયાર બેઠા છે, જેમાં ભારતની પણ ઘણી કંપનીઓ એલન મસ્કના પ્રોજેક્ટમાં ભાગ લેવા આગળ આવી છે. હાલમાં અંતરિક્ષમાં જે સૌર તોફાનમાં સેટેલાઇટ નષ્ટ થવાની ઘટના બની તેમાં સ્પેસએક્સને અંદાજે 375 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જ્યારે એલન મસ્કની કંપની સ્પેસએક્સના આ 49 સેટેલાઇટ તેની યોજનાનો મહત્વપૂર્ણ ભાગ હતા, જેમાંથી 40 સેટેલાઇટ નષ્ટ થઈ જતા આ પ્રોજેક્ટ થોડા સમય માટે લટકી પણ શકે છે. એલન મસ્કનું મંગળ સ્વપ્ન. એલન મસ્કના સપના આટલાથી જ અટકતા નથી. ઇન્ટરનેટની દુનિયાને સેટેલાઇટ સાથે જોડવા ઉપરાંત એલન મસ્કનું સૌથી મોટું સ્વપ્ન છે મંગળ ગ્રહ પર માનવીને લઈ જવો અને ત્યાં પોતાનું એક શહેર વિકસાવવું. એલન મસ્કનું કહેવું છે કે ધરતી ઉપરાંત બીજા ગ્રહો ઉપર પણ માનવ વસવાટ હોવો જોઈએ. 2 દશકા પહેલા સ્થપાયેલી તેમની કંપની સ્પેસએક્સનું મુખ્ય લક્ષ્ય મંગળ ગ્રહ પર માનવ વસવાટનું છે, જે માટે સ્પેસએક્સ દ્વારા કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે. એલન મસ્કનું અનુમાન છે કે જળવાયુ પરિવર્તન, વધારે જનસંખ્યા, ત્રીજું વિશ્વયુદ્ધ કે બીજા કોઈ કારણસર ધરતી પરના માણસોનું અસ્તિત્વ જોખમાય તો આપણે પ્લાન બી તૈયાર રાખવો જોઈએ અને બસ એટલા માટે જ અને માનવ જાતિને બચાવવા માટે એલન મસ્ક લોકોને મંગળ પર મોકલવા માંગે છે અને ત્યાં પણ માનવ વસવાટનું એક શહેર વસાવવા માંગે છે. એલન મસ્ક દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ગણાય છે અને તેમને કામ કરવાની લત છે. તેઓ હંમેશા પોતાના કામમાં વ્યસ્ત રહે છે.
મંગળ ગ્રહ પર માનવ વસવાટ, ઇન્ટરનેટને સેટેલાઇટ સાથે જોડવું ઉપરાંત ટેસ્લા જેવી ઇલેક્ટ્રિક કારમાં નવા સંશોધન કરવા જેવા અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર તેઓ કામ કરી રહ્યા છે. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર.